નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોરવા તાલુકા કક્ષાના કલા મહાકુંભ મોડલ સ્કૂલ મોરવા હડપમાં યોજાયો। મોરવા હડપ તાલુકા કક્ષાના કલા મહાકુંભની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, ફૂલગુચ્છથી સ્વાગત કર્યા બાદ શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના આચાર્ય શ્રી આર.સી. ચારેલના શાબ્દિક પ્રવચનથી શરૂ કરવામાં આવ્યો। સદર કાર્યક્રમમાં નિબંધ, ચિત્ર, એક પાત્રીય અભિનય, વક્તૃત્વ, રાસ, લોકગીત, ભજન, તબલા, લગ્નગીત, આદિવાસી લોકનૃત્ય, સર્જનાત્મક કામગીરી જેવી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20, 21 થી 59 વર્ષ અને 60 થી ઉપર ઓપન ગ્રુપ અને ભાગ લીધો હતો। કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઇન્દ્રવદન પરમાર સર, ડેમિલી સ્કૂલ અને અન્ય શાળાના શિક્ષકશ્રીઓએ નિર્ણાયકમાં મદદ કરી। તાલુકામાંથી જીતેલા કલાકારો જિલ્લામાં જશે, જેમાં પ્રાથમિક અને હાઈસ્કૂલના બાળકોને ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલીના આચાર્ય શ્રી આર.સી. ચારેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં શ્રી એસ.બી. વાંઢી, સમર બારિયા, સેવક પ્રવાસી ધર્મિષ્ઠા બારિયા સહયોગ આપ્યો હતો। મોડલ સ્કૂલ મોરવા હડપના આચાર્ય શ્રી બામણીયા સર, કૌશિક રાઠવા સરે આ તબક્કે પૂરેપૂરો સહકાર આપી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો। હાર્દિક સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો ત્યારે હું હર્ષની લાગણી અનુભવું છું અને આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આપ સફળતા મેળવો એવી શુભેચ્છા। ભાગ લઈ અને પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે જે ખંગરી રહેલા જે આર્ટિસ્ટો છે એ ભાગ લેનાર તમામ આર્ટિસ્ટો, એમની સાથે ટીમ મેનેજર તરીકે અથવા તો એમને સહાયક તરીકે માર્ગદર્શન તરીકે આવેલા જે શિક્ષક મિત્રો છે કે તમામ શિક્ષક મિત્રો અને તમામ શુભેચ્છક મિત્રો અને મોરલ સ્કૂલના આદરણીય પ્રિન્સિપાલ સાહેબ તથા તેના સમગ્ર સ્ટાફ અને જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે આપણે ગુજરાતી એનું સંચાલન થાય છે, તો આદરણીય પારધી સાહેબ અને આ સાથે સૌનું આ તબક્કે નિર્ણાયક ડૉક્ટર ઇન્દ્રવદન પરમાર તરીકે હું આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું। મારા બાળકો, આપ આર્ટિસ્ટ છો, આપ કલાકાર છો। અહીંયા હાર અને જીતનો પ્રશ્ન એ ગૌણ બાબત છે, પરંતુ આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તો અહીંયા સૌથી પહેલા ભાગ લીધો છે, એટલે એનો અર્થ વિજેતા, તમે બધા જ એક પ્રકારના અત્યારે વિજેતા જ છો અને તમે જીતેલા જ છો। પરંતુ દેખો, કોઈ પણ વ્યક્તિ ભાગ લે છે ત્યારે એક હોય છે, બે હોય છે, ગમે તે એક નંબર, બીજો નંબર કે ત્રીજો નંબર આપણે પ્રોટોકોલ મુજબ આપવો પડતો હોય છે અને જે સારી કૃતિ હોય છે, શ્રેષ્ઠ કૃતિ હોય છે, એને આપણે જિલ્લામાં મોકલવી પડતી હોય છે અને જિલ્લામાંથી એ પ્રદેશમાં જાય, ઝોનમાં જાય અને ઝોનમાં અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ